આપણી આન માન અને શાન એવા જે તિરંગાનું સન્માન 15મી ઓગસ્ટ ના પહેલા જાણે દરેક જગ્યાએ દેશભક્તિનો માહોલ અને જાણે ગઈકાલે જ ઓપરેશન સિંદૂર માં ભારતની ફોજે જાણે ભવ્ય વિજય સાથે ગઈકાલે જ આવ્યા હોય એટલો જ ઉત્સાહ અને આનંદ આજે દરેકે દરેક દેશવાસીઓના હૃદયની અંદર છે. દુનિયાના ઇતિહાસની વાતો આપણે સાંભળતા, ક્યારેક કોઈ ઇઝરાયલની વાત કરે, કોઈ અમેરિકાની વાત કરે, કોઈ રશિયાની વાત કરે, ત્યારે આપણને લાગતું કે ખાસ ક્યારેક આપણો દેશ પણ આવું શૌર્ય કરે, પરાક્રમ કરે. અને આઝાદીના આટલા વર્ષો પછી એક દેશભક્ત નાગરિકની છાતી ફૂલે તે પ્રમાણે દુશ્મન દેશની ધરતી ઉપર જઈને નક્કી કરેલા ટાર્ગેટ ઉપર, નક્કી કરેલા ટેરરિસ્ટના અડ્ડાઓ ઉપર અહીંની ભારતની દીકરીઓએ અહીંથી ઉડીને દુશ્મન દેશની ધરતી ઉપર જઈને દુશ્મનોના નેસ્ત નાબૂદ કરવાનું કામ અને પરાક્રમ આખી દુનિયાએ જોયું અને ભારતવાસી તરીકે આપણે બધા એનું ગૌરવ અનુભવીએ છીએ. હર ઘર તિરંગા આજે થરાદ જાણે તિરંગામય થઈ ગયું હોય, દેશભક્તિના રંગે રંગાયું હોય તેવું દરેકે દરેક નાગરિકો હજારોની સંખ્યામાં આજે બહાર આવ્યા, સાથે જોડાયા. તેમજ તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત ફૂલ પુષ્પોથી કર્યું. અલગ અલગ એની પરંપરાઓ પ્રમાણે પાઘડી સહિતનું સ્વાગત કરીને ફુલારોથી તિરંગાનું આન બાન અને શાન જળવાય તે પ્રમાણેનું સ્વાગત કર્યું. હું તમામ પ્રજાજનોનો હૃદયથી આભાર માનું છું. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે દેશભક્તિની વાત કરી છે, જે સ્વદેશીપણાની વાત કરી છે, એ સ્વદેશીપણું એ દરેક નાગરિકનો સંકલ્પ બને તે ભાવ સાથે આજે તિરંગાને આન બાન અને શાન વધે તે પ્રમાણે બધાએ સલામી આપી છે. ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત અત્યારે તિરંગા યાત્રાને લોકોમાં ઓપરેશન સિંદૂરે દેશની અંદર, દેશના દરેકે દરેક નાગરિકની અંદર એ સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે. દરેક નાગરિકને લાગે છે કે આપણે પણ જે રીતે દુનિયાના બાકી ડેવલપ દેશો હતા તે ઓપરેશન કરી અને દુશ્મન દેશની ધરતી ઉપર જઈને દેશના દુશ્મનોને નેસ્તનાબૂદ કરવાનું કામ કરતા તેની વાર્તાઓ માત્ર પુસ્તકમાં સાંભળતા તેવું નહીં, આપણી બહાદુર સેનાએ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આ બાબત પણ કરી બતાવી છે કે હવે ભારત એ નવું ભારત છે, હવે ભારત એ અલગ ભારત છે.